જય શ્રી સ્વામિનારાયણ. પાઠ 4 ભક્ત ચરિત્ર. ભક્ત મક્કન ઠક્કર. શ્રીજી મહારાજે જીણાભાઈના આગ્રહથી પંચાળામાં બહુ સરસ રાસોત્સવ કર્યો, જે આખો ઐતિહાસિક એ રાસલીલા છે. અને એ વખતે મક્કન ઠક્કર નામના એક હરિભગત, અને એમણે શ્રીજી મહારાજના ચરણોમાં ઝીણા ઘૂઘરા બાંધ્યા અને રાજી કર્યા. અને એ જે દિવ્ય પળ હતી એને કીર્તનમાં કંડારી અને બ્રહ્માનંદ સ્વામી બહુ સરસ ગાયું કે છેલ્લો ઠમકે માંડે પાવ ઠાવકારે, વાજે ઘૂઘરડીનો ઘેર, કહી શોભા ન જાય પ્યારા કાનની રે. આવી સરસ એ લીલા થઈ. હવે એ વખતે આ મક્કન ઠક્કર, એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી, પણ સેવાભાવી બહુ અને ભગવાનને વિશે અતિ હેતવાળા. પંચાળામાં એમને નાની એવી કરિયાણાની હાટડી એટલે દુકાન, પ્રોવિઝન સ્ટોર, ગ્રોસરીની નાનકડી દુકાન હતી. હવે એ દુકાનથી ઘરનો વ્યવહાર માંડ ચાલતો. પણ જ્યારે શ્રીજી મહારાજ અને સંતો ભક્તો પંચાળા પધારે એટલે મક્કન ઠક્કર ખૂબ ભાવથી સંતો માટે કૂવેથી પાણી સિંચી લાવે, રસોઈ માટે લાકડા લઈ આવે, વાસણો ઉટકી નાખે, શાકભાજી સમારવાના હોય તો એ સમારી નાખે, રસ્તા સાફ કરે, સભાની બેઠક વ્યવસ્થા વગેરે જેટલી જરૂરી વ્યવસ્થા હોય દરેક નાની મોટી સેવાઓ બહુ સૂઝબૂઝથી અને આત્મીય ભાવે લાગી જતા. એક વખત શ્રીજી મહારાજે મક્કન ઠક્કર એની ગરીબ પરિસ્થિતિ અને ફાટેલા વસ્ત્રો જોઈને નવા વસ્ત્રો આપ્યા અને અરે મુઠ્ઠી ભરીને રૂપિયા આપ્યા. અને આવી રીતે વિશ્વંભર સર્વેશ્વર શ્રીહરિ એમણે મક્કન ઠક્કરને સ્વહસ્તે રૂપિયા આપી અને એની ગરીબાઈ કાઢી. ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર 75મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ 17મી અને 18મી પંક્તિ લીખી કે એવી સાંભળી વાલાની વાત સહુ થયા અતિ રળિયાત. પછી આવ્યો દુર્બળ એક દાસ, અકિંચન નહીં વસ્ત્ર પાસ, તેને આયપા અંબર કરાવી, વળી મુઠડી મોરે ભરાવી, કાયપું દારિદ્ર્ય એમ જનનું હતું, દુઃખ જે બહુદનનું. આવી રીતે શ્રીજી મહારાજે મક્કન ઠક્કરનું પ્રારબ્ધ બદલાવ્યું, એની ગરીબાઈ દૂર કરી અને પછી તો વેપારમાં બહુ વૃદ્ધિ પામ્યા અને ખૂબ સારા એવા થયા. ધમધોકાર દુકાન ચાલતી થઈ એટલે પછી તો મક્કન ઠક્કરમાંથી મક્કન શેઠ તરીકે ઓળખાવા માંડ્યા. હવે એમાં એક વખત શ્રીજી મહારાજ સુરા ખાચર, અલૈયા ખાચર અને મોકા ખાચર, ખાસ યાદ રાખવું, સુરા ખાચર, અલૈયા ખાચર અને મોકા ખાચર, આ વગેરે બધા ભક્તોની સાથે પંચાળા પધાર્યા. અને મહારાજ એમની દુકાને પધારીને મક્કન શેઠને કીધું કે અમારે પંચાળામાં ઉત્સવ સમયો કરવો છે, તો એમાં તમે શું આપશો? એટલે મક્કન ઠક્કર ત્યાં હાટડીએ દુકાને જ બેઠેલા, ઊભા થઈને મહારાજને હાથ જોડીને કહે છે કે મહારાજ, આ બધુંય તમારું જ દીધેલું છે, બાકી અમારે તો 2 ટાણાના દાણા પણ કોઠીએ ટકતા નહોતા. પ્રભુ, આપને જે વસ્તુ પદાર્થ જોઈએ તે તમામ આમાંથી જ વાપરીએ, તવ તુભ્યમ સમર્પયામી. આમ એ વખતે ઉત્સવમાં મક્કન શેઠની દુકાનનો માલ સમયામાં વપરાણો અને મક્કન શેઠે પોતાની દુકાનમાંથી કોઈ પણ પ્રકારની દરકાર રાખ્યા વિના સંતો ભક્તોને શ્રીજી મહારાજને ખૂબ ભાવથી પ્રેમથી સેવા કરી. જ્યારે સમયો પૂર્ણ થયો ત્યારે શ્રીહરિના ઐશ્વર્ય પ્રતાપે મક્કન શેઠની હાટડીમાં તમામ માલ સામાન એમને એમ જ હતા. શ્રીજી મહારાજે એમને પરચો પૂર્યો. હવે બીજી બાજુ જૂનાગઢના નવાબે એક વખત કાલસારી ગામની સીમમાં જે ગાયની ગૌશાળા માટે ઘાસની વીડીની જે જમીન હતી એ શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનાગઢને આપી. કાલસારી ગામની સીમ જૂનાગઢ, એના નવાબે શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનાગઢને આપી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ પંચાળાથી મક્કન ઠક્કરના પુત્ર રામજી ઠક્કરને જૂનાગઢ તેડાવ્યા, આ વીડીનો વહીવટ અને ઢોર ઢાખરની દેખરેખ રાખવા માટે. કાલસારી લઈને આવ્યા. રામજી ઠક્કરને કાલસારીમાં મૂકીને સ્વામી ગીર તરફના પ્રદેશમાં વિચરણ માટે ગયા. હવે રામજી ઠક્કરને કાયમ ભગવાનના દર્શન કર્યા પછી જમવાનું નિયમ, અને એમાં ગુણાતીતાનંદ સ્વામી ઠાકોરજી લઈને જતા રહેલા અને 4-5 દિવસે કાલસારી પધાર્યા. ત્યારે સ્વામીને ખ્યાલ આવ્યો કે રામજી ઠક્કરે તો પાણીનું ટીપું પીધું નથી. ગુણાતીતાનંદ સ્વામી બહુ રાજી થયા
ઠાકોરજીના દર્શન કરવા માટે ગુણાતીતાનંદ સ્વામી એક પથ્થર લઈ એમાં સિંદૂર લગાવી વિધિપૂર્વક કાલસારી ગામમાં શ્રી હનુમાનજી તરીકે સ્થાપા અને શેઠને કીધું કે રામજી, આજથી હવે આજ તમારા ઠાકોરજી, તમને આમાં શ્રીજી મહારાજ અને હનુમાનજી બેયના દર્શન થશે. હવેથી રોજ એના દર્શન કરીને જમી લેજો અને હવે આ ગામમાં તમે રહ્યો, તમારા કુટુંબની અમે દેખરેખ રાખશું. તમે તો આ પ્રદેશના શેઠ કહેવાશો. આમ રામજી ઠક્કર પંચાળાથી કાલસારી રહેવા આવ્યા. સ્વામીના આશીર્વાદે પોતાના પરિવાર સાથે અહીં જ કાયમી રહ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ સ્થાપન કરેલા એ હનુમાનજીને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કાલસારી ગામના સ્વામિનારાયણ મંદિરમાં સ્થાપન કર્યા છે. અને કાલસારીમાં અને બીજા ગામોમાં રામજી શેઠના વંશજોમાં આજે પણ બહુ સારો સત્સંગ છે. અને શ્રીજી મહારાજના સમયથી ભક્તરાજ મકન ઠક્કર એમના જે વંશજો એ વિસાવદર અને કાલસારીમાં વસતા. આ ઠક્કર એટલે અત્યારે કોટક અટક જે છે એ કુટુંબના ઘણા બધા સભ્યોને પણ શ્રીજી મહારાજે સમયે સમયે પરચાઓ આપી અને એના પ્રારબ્ધો દુઃખો દૂર કર્યા છે. પ્રસંગ પૂર્ણ થયો. આનો સાર બહુ સરસ છે. એક તો મકન ભગતની જે સેવા, એમનો સમર્પણ ભાવ અને ખાસ કરીને સમજણ. જ્યારે કાંઈ નહોતું ત્યારે જે ભાવ હતો સૌ, અને શેઠ થયા પછી પણ શ્રીજી મહારાજ પ્રત્યે એ જ ભાવ કે ભાઈ આપેલું બધું ભગવાનનું છે. અને સાથે એમના દીકરા, એમના પણ એટલો સારો સત્સંગ. રામજી ઠક્કર, એમને ભગવત દર્શનનું જે નિયમ, અને સૌથી મોટું કે ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાસંતનું વચન શિર ઉપર ધારી અને ત્યાં કાલસારીમાં રહ્યા તો આખા પ્રદેશની અંદર મોટા શેઠ કહેવાના. અને ખૂબ આ લોકની અંદર પણ સુખી થયા અને પરલોકની અંદર પણ એ શ્રીજી મહારાજે એમને પોતાની મૂર્તિને સુખે સુખ્યા કર્યા. ત્યારે ગામના નામ જોવા જઈએ તો પંચાળા, પંચાળામાં રાસલીલા, ઝીણા ભક્તનો આગ્રહ. ત્યાર પછી મકન ઠક્કર, ભક્તોના નામ સુરા ખાચર, અલૈયા ખાચર, મોકા ખાચર. નિષ્કુળાનંદ સ્વામીની 75મા પ્રકરણની 17 ને 18મી પંક્તિ. બ્રહ્માનંદ સ્વામીનું એક સુંદર મજાનું એક કીર્તનની કડી. અને કાલસારી ગામની અંદર ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢના નવાબે જમીન આપી અને ઘાસની વીડી એની દેખરેખ માટે રામજી ઠક્કર. અને આ ઠક્કરની અત્યારે જે અટક છે એ કોટક અટક. ત્યારે આ એમનું ચરિત્રનું આપણે એસેસમેન્ટ કર્યું, જે પરીક્ષામાં પણ ઉપયોગી થઈ. એટલા માટે તો આ ચરિત્રનું સ્મરણ કરીએ, મકન ઠક્કર જેવા ભક્ત બનીએ અને પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગુરુજનોને રાજી કરીએ. જય સ્વામિનારાયણ.